મનવે પ્રાહ મનોરિસ્વા કવે બ્રવેદ. ભગવાન બોલ્યા કે આ અવિનાશી યોગને મેં આ પહેલા સૂર્યને કહેલો. સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો હતો અને વૈવસ્વત મનુએ ઈશ્વાકુને કહ્યું હતું. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ સકાલનેહ મહતા યોગો નષ્ટ પરમ તપા. આવી રીતે પરંપરાથી પ્રાપ્ત આ યોગ રાજાજીઓએ જાણ્યો અને ઘણા ઘણા કાળ દરમિયાન આ યોગ જરા લુપ્તપ્રાય થઈ ગયો, થોડો લુપ્તપ્રાય જેવો થઈ ગયો. આપ ગુજરાતી સમજते क्योंकि ज्यादातर गुजराती है तो मैं गुजराती आप समझते हैं. ठीक है. स एवायम मया तेद्य योग प्रोक्त पुरातन भक्तोसी में सखा चेती रहस्यम एतदुत्तम. આજ યોગ આજ સત્ય મેં જે પહેલા કહ્યું હતું તે અત્યારે હું તને પાછો કહું છું, કારણ કે તું મારો મિત્ર છે અને તું મારો ભક્ત છે, એટલે હું તને પાછું કહું છું. આ બધા શ્લોક આપણે પહેલા જોયેલા, હું તમને વળી પાછો કનેક્ટ કરી આપું છું જેથી તમને પાછું તમારું you are refreshed to what we are stopped at. Then Arjuna is asking a question કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમ એતદ વિજાનીયામ ત્વમાદવ પ્રોક્તવાનિતિ. કે ભગવાન તમારો જન્મ તો હમણાંનો છે, યુ આર જસ્ટ બોર્ન ઇન ધીસ એજ, અને મનુ ને ઈશ્વાકુ ને સૂર્યદેવ તો કરોડો લાખો વર્ષ પહેલા થઈ ગયા. હું કેવી રીતે માનું કે તમે કહ્યું હશે? હું કેવી રીતે માનું કે આ ગીતાનું સત્ય તમે જ પહેલા કહ્યું છે? એટલે આ સવાલ અર્જુન પૂછે છે. એ સવાલને પણ આપણે જોયેલો ગઈ વખતે, અને એટલે આપણે ફરીથી એને પુનરાવર્તિત નથી કરતા. ત્યારે ભગવાન કહે છે કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, તારા ને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. એ જન્મોને તું જાણતો નથી, પણ હું જાણું છું. તાનહમ વેત્થ સર્વાણી નત્વમ વેત્થ પરમ તપ. હે પરમ તપ, એ બધા જન્મોને જે તારા ને મારા થઈ ગયા છે હું જાણું છું, પણ તું જાણતો નથી. આવું ભગવાન કહે છે. અને એ વિશે પણ આપણે જોયું હતું કે બહુ અભૂતપૂર્વ ભગવાન વાત કરે છે. કારણ કે જે ચેતના જાગૃત છે, જે ચેતના હંમેશા માયાથી દૂર છે, કૃષ્ણ જેવી ચેતના કે રામ જેવી ચેતના કે રામકૃષ્ણ પરમહંસ જેવી ચેતના, જે હંમેશા જાગૃતિમાં રહેતી હોય છે અને માયાના અંધકારમાં ઢકાઈ નથી જતી અને માયામાં ડૂબીને સંસારમાં બહુ અટવાઈ નથી જતી, એ ચેતનાને પોતાના બધા જન્મોની ખબર હોય છે. એ એમને મૃત્યુ થાય તો પણ ખબર પડે છે અને જન્મ થાય તો પણ ખબર પડે છે. આપણું કેવું છે, કારણ કે આપણે માયામાં જન્મીએ છીએ અને માયામાં મરીએ છીએ, એટલે આપણે જન્મીએ છીએ તો આપણને ખબર પણ નથી પડતી. પીપલ ટેલ અસ કે તમે જન્મ્યા ત્યારે આવા હતા ને એવું થયું. વી ડોન્ટ નો કે આપણે જન્મ્યા ત્યારે વી ડોન્ટ હેવ ઇવન ધ સ્લાઇટેસ્ટ મેમરી. અને આપણે મૃત્યુ પામીશું, when we will be dead, we will not know that we have died. We may pass through some process, but જન્મ મૃત્યુ એટલી બધી અદ્ભુત ઘટના છે કે પ્રકૃતિએ આપણને થોડા બેહોશ કરવા પડે છે, તો જ જન્મ થાય છે અને તો જ મૃત્યુ થાય છે. કારણ કે જો મૃત્યુ વખતે જો આપણે જાગૃત હોઈએ, કારણ કે બહુ મોટી સર્જરી છે, આત્માને દેહમાંથી છૂટો કરવાનો છે. જે આત્મા આટલા વર્ષોથી દેહની અંદર એટેચ થયેલો છે, એ માયામાં પરવાય, એને છૂટો કરવાનો છે. અને બીજું એક આત્મા દેહમાં પ્રવેશીને પછી જન્મે છે, એ પણ એક બહુ મોટી ઘટના છે, બહુ મોટી સર્જરી છે. એ દરેક મેજર સર્જરીમાં પણ આપણે પેશન્ટ ઇઝ ઓલવેઝ મેડ અનકોન્શિયસ, એને એનેસ્થેસિયા આપવી પડે છે. એવી રીતે મુખ્ય જન્મ અને મુખ્ય મૃત્યુ થાય છે મનુષ્યને, ત્યારે પણ આપણને ખબર પડતી નથી. પણ જાગૃત ચેતના જે હોય છે, કોઈ રમણ મહર્ષિ, કોઈ ચૈતન્ય મહાપ્રભુ, કોઈ મીરા, કોઈ નરસિંહ, કૃષ્ણ, રામ, એ લોકો જ્યારે જન્મ લે છે ત્યારે એ લોકો જાણીને જન્મ લે છે, કરુણાથી જન્મ લે છે. They know that they are being born અને they know that they are living the body. પોતાનું શરીર પણ પોતાની સ્વેચ્છાએ છોડે છે અને શરીર મૂર્છામાં નથી છોડતા. આપણે છોડીએ છીએ શરીર તો વી આર અનકોન્શિયસ, આપણે મૂર્છામાં આવીએ છીએ. એ લોકો જાગૃત હોય છે અને ચેતનમાન હોય છે. એટલો
મોટો ફેર છે. એટલે ભગવાન કહે છે તારા ને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. એ બધા જન્મોને હું જાણું છું, કારણ કે હું જાગૃત ચેતના છું. જ્યારે તું માયામાં ફસાયેલો એક આત્મા હતો એટલે તું તારા બધા જન્મોને જાણતો નથી. એટલો ફેર છે. અને ભગવાન એના અનુસંધાનમાં કહે છે કે અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ આત્મમાયા. હું બધા ભૂત માત્રનો ઈશ્વર છું, અને હું તો અજન્મ છું, અને હું તો અવ્યય છું, અવિનાશી છું. છતાં પણ મારી પોતાની માયાનો આશ્રય લઈને પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, મારી પોતાનો યોગ માયાનો આશ્રય લઈને હું ફરી જન્મું છું. આમ તો અજન્મ છું, છતાં પણ મારી પોતાની યોગ માયાનો આશ્રય લઈને, મારી પોતાની માયાનો આશ્રય લઈને હું જન્મું છું. અને ત્યાર પછી ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે પણ એ અર્જુન ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મનો ઉદય થાય છે, અધર્મ બહુ ઉઠી ચારે બાજુ ફેલાઈ જાય છે, ત્યારે હું પોતાની જાતને ફરીથી નિર્મિત કરું છું, ફરીથી હું અવતાર લઉં છું. પરિત્રાણાય સાધુના, સજ્જનોના રક્ષણ માટે, સાધુ પુરુષોના રક્ષણ માટે, વિનાશાય છે દુષ્કૃતા, જે દુર્જનો છે, પાપી લોકો છે, એના વિનાશ માટે અને ધર્મની પુનર્સ્થાપના માટે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે, હું યુગે ઉગે અવતરું છું. આ વાત ભગવાને કરી. પણ એ પહેલાનો જે શ્લોક છે ને બહુ અગત્યનો છે. ભગવાન કહે છે અજોપી સન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ આત્મા. ભલે હું આ જન્મ છું, મારો કોઈ દિવસ જન્મ થતો નથી, મારો કોઈ દિવસ મૃત્યુ થતું નથી. હું અજન્મ હોવા છતાં, ભૂત માત્રનો ઈશ્વર હોવા છતાં, મારી પોતાની યોગ માયાનો આશ્રય લઈને હું પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા, મારી પોતાની માયાથી હું જન્મું છું. બહુ સમજવાની વાત છે. ભગવાન કહે છે કે હું બીજાની જેમ જન્મતો નથી, હું તો અજન્મ છું, મારો કોઈ જન્મ નથી, મારો કોઈ મૃત્યુ નથી. અને એક રીતે જોવા જાય તો આપણો પણ કોઈ જન્મ નથી અને કોઈ મૃત્યુ નથી, કારણ કે આપણે તો આત્મા સ્વરૂપે, આપણે તો અનબોર્ન છે, એટર્નલ છે. ભગવાન બીજા અધ્યાયમાં કે અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા તો અજ છે, એટલે જેનો જન્મ નથી, અજો નિત્ય છે, સનાતન છે, શાશ્વત છે, અને ન હન્યતે હન્યમાને શરીરે, શરીરના હણાવાથી આત્મા હણાતો નથી. અને એ દ્રષ્ટિએ ભગવાન કહ્યું કે નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતે. આત્માને તમે શસ્ત્રોથી એનું છેદન કરી શકતા નથી, પવન એને સૂકવી શકતો નથી, પાણી એને ભીજાવી શકતો નથી. અને આત્મા આ રીતે તો અજર છે, અમર છે, એનો નાશ જ નથી. આત્મા હંમેશા છે. આપણે પણ આત્મ સ્વરૂપે તો કાયમ જ છીએ. જેમ ભગવાન કહે છે હું અજન્મ છું, તો આપણે આત્મ સ્વરૂપે તો આપણે કાયમ છે જ. પણ કારણ કે આપણે આપણી જાતને, આપણા આત્માને આપણે આપણા શરીર જોડે એટલી બધી એકમેક કરી કાઢી. We have identified ourselves with our body so much that we never think that we are different from our body. આપણે આપણા આત્મા જોડે શરીર, આત્મા અને શરીરનું એટલું તાદાત્મ્ય, એટલું આઈડેન્ટિફિકેશન કર્યું છે કે આપણે કોઈ દિવસ એમ નથી કહેતા કે હું જુદો છું અને મારું શરીર જુદું છે. આપણે કોઈ દિવસ કહેતા નથી. આપણને ભૂખ લાગે તો આપણે કે મને ભૂખ લાગી છે. કહેવું તો એવું જોઈએ ટેકનિકલી કે એવું લાગે છે કે મને શરીરમાં ભૂખ લાગી છે, પેટમાં ભૂખ લાગી છે, એવો મને પ્રતીતિ થઈ રહી છે. that's the sensation I am getting. But instead of that is મને ભૂખ લાગી છે. Means I have not differentiated between me and my body. ભગવાન કહે છે શરીર તો તારું એક જૂના વસ્ત્ર જેવું છે. જ્યારે આ શરીર જીર્ણ થશે તો બીજું શરીર મળશે. એક શર્ટ, એક વસ્ત્ર જીર્ણ થઈ જાય તો આપણે નવું વસ્ત્ર લઈ આવીએ. ભગવાન કહે છે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાથી નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દે. જેવી રીતે એક શરીર જૂનું થઈ જાય છે, ત્યારે એક વસ્ત્ર જૂનું થઈ જાય છે, ત્યારે મનુષ્ય નવું વસ્ત્ર ધારણ કરે છે. એવી રીતે જ્યારે એક દેહ જૂનો થઈ જાય છે, ત્યારે આત્મા એ દેહનો ત્યાગ કરીને નવા દેહનો ધારણ કરે છે. કારણ કે હવે એ દેહની અંદર રહેવાનું શક્ય નથી.
પણ વી હેવ આઈડેન્ટિફાઈડ અવર બોડી, અવર સોલ સો મચ વિથ ધ બોડી કે આપણે એનું ડિસ્ટિંક્શન જાળવ્યું નથી. એટલે આમ તો આપણે પણ અજન્મ છે. ભગવાન કહે છે હું જન્મ છું, તો આપણે પણ મૂળભૂત રીતે આત્મા તરીકે તો આપણે અજન્મ જ છે. પરંતુ આપણને આપણી ચેતના જે છે તે સંમોહનમાં છે. આપણે માયામાં, પદાર્થમાં, સ્ત્રીમાં, પુરુષમાં, ધનમાં, આપણા એજ્યુકેશનમાં, આપણા સંબંધોની જંજાળમાં આપણે એટલું બધું આઈડેન્ટિફિકેશન છે. આ મારો સન છે, આ મારી પુત્રી છે, આ મારી પત્ની છે, આ મારું મકાન છે, આ મારી કાર છે. વી આર સો મચ આઈડેન્ટિફાઈડ એન્ડ ઓલ અવર આઈડેન્ટિફિકેશન્સ આર નથિંગ બટ અવર એક્સટેન્ડેડ ઈગો. મારા શરીર પ્રત્યે તો મારો અહંકાર છે જ, કારણ કે શરીર મારું છે એવું માનું છું. પણ મારી ડિગ્રી મારી છે, મારું ફેમિલી મારું છે. સમ પોલિટિશિયન આઈ નો, સો હી ઇઝ ઓલ્સો માઇન. દેટ એક્સટેન્ડેડ ઈગો ઇઝ નોટ ગોઈંગ અવે. એને લીધે આપણે અજન્મ છે એવું આપણને જ્ઞાન નથી. કૃષ્ણ અહીંયા સમજાવે છે કે ચેતના કેવી રીતે પદાર્થમાં સમાવિષ્ટ થાય છે, કે હું પરમ ચેતનમય સ્વરૂપ છું, છતાં પણ શરીરને ધારણ કરું છું. કેવી રીતે અદ્રશ્ય દ્રશ્યમાં પ્રવેશ કરે છે, કેવી રીતે અસીમ અનલિમિટેડ લિમિટેડમાં પ્રવેશ કરે છે, કેવી રીતે અસીમ સીમામાં પ્રવેશ કરે છે, કેવી રીતે અલૌકિક લૌકિકમાં પ્રવેશ કરે છે, કેવી રીતે જે ફોર્મલેસ છે એ ફોર્મ, જે નિરાકાર છે જે આકાર ધારણ કરે છે, અને કેવી રીતે જે મૌન છે એ શબ્દમાં પ્રવેશ કરે છે. કારણ કે ભગવાનનું વર્ણન તો શબ્દથી થઈ શકે એમ નથી. ભગવાન તો સંપૂર્ણ મૌન અવસ્થામાં છે, વર્ણનાતીત છે, કાલાતીત છે, ત્રિગુણાતીત છે. એટલે ભગવાન કહે છે દરેક રીતે જન્મ જ્યારે થાય છે કોઈ પણ વ્યક્તિનો, એ માયામાં થાય છે. માયાને લીધે જન્મ થાય છે. જે દિવસે માયા ખલાસ થઈ જાય છે એ દિવસે જન્મ મરણનું ચક્કર ત્યાં પૂરું થઈ જાય છે. આગલો જન્મ માયામાં આપણે આગલા જન્મની અંદર માયાને લીધે આપણે દેહ છોડ્યો, રડતા રડતા દેહ છોડ્યો. કે મૃત્યુ વખતે કેટલી માયા હોય. જસ્ટ ઇમેજિન યુ ગેધર્ડ $5 million, you have 5 motels or 5 convenience stores, and you have $5 million. At the time of death, it will be very painful, not physical pain, but the psychological pain, because we have attached ourselves with my property, with my son, with my daughter, with my wife, or with my husband. એટલું બધું અટેચમેન્ટ છે કે એ અટેચમેન્ટ છૂટવા માટે માણસ એટલે મૃત્યુથી ડરતો હોય છે. મૃત્યુ મીન્સ આખી જિંદગી આપણે ભવિષ્ય માટે કામ કરતા હોઈએ છીએ. ટુડે યુ વર્ક, બટ ટુડે યુ ડીડ નોટ વર્ક ફોર ટુડે, યુ વર્ક ફોર ટુમોરો. કે ભવિષ્યમાં કંઈ પૈસા હશે તો આપણું કંઈ ચાલશે. છોકરા કંઈ સોશિયલ સિક્યુરિટી કામ નથી લાગવાની, છોકરા કંઈ સામું જોવાના નથી. વી આર ઓલવેઝ વર્કિંગ ફોર ટુમોરો. Everybody is working for tomorrow, and tomorrow never comes. Now this habit, when the day of death comes, જ્યારે મૃત્યુનો દિવસ આવે છે ત્યારે શું થાય છે? Then there is no tomorrow. Then there is a big shock. આખી જિંદગી આપણે whole of life, पूरी जिंदगी हम भविष्य के लिए काम करते हैं. अचानक जब मृत्यु आती है तो झटके से भविष्य खत्म हो जाता है. ભવિષ્ય ત્યારે ત્યાં એક ઝટકે પૂરતે. therefore we are shocked. કારણ કે આપણે વર્તમાનમાં જીવતા નથી, અને પરમાત્મા અને આત્મા વર્તમાનમાં છે. ભૂતકાળ જો ગયો હોય તો આપણા હાથની વસ્તુ નથી, ભવિષ્ય પણ આપણા હાથની વસ્તુ નથી. જે કંઈ આત્મા છે તે આ વર્તમાનની જે બારીક ક્ષણ છે, the finest, single minutest, moment of time we have is what we have, and that also is slipping by every time. When we are working for future, we are using up the present for the future. We are churning up and we are fast forwarding all the time. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે તો માયામાં મૃત્યુ પામે છે, અને જન્મ ત્યારે જ થાય છે કે માયા અને આકાંક્ષાઓ બાકી રહી ગઈ હોય છે. તો ભગવાન બુદ્ધે કહ્યું કે ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ રીબર્થ. અતૃપ્ત વાસનાઓ, અતૃપ્ત આકાંક્ષાઓ પુનર્જન્મનું કારણ બને છે. જે જન્મની અંદર કોઈ પણ આકાંક્ષા તમે બાકી રાખી જ નથી, ભગવાને જે આપ્યું એનાથી સંતોષ છે ને, મને કોઈ આશા છે જ નહીં, મને કોઈ આકાંક્ષા નથી, તો એ વખતે જન્મ થતો નથી. કારણ કે આકાંક્ષા નથી. આપણી આકાંક્ષા બચી જાય છે એટલે ભગવાન બહુ દયાળુ છે. તમારી આકાંક્ષા, તમારી ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે
ભગવાને એને અનુરૂપ તમને શરીર આપે છે. બહુ જ ખાવાનું મન હતું તો કે the pig body is available, you can be reborn as a pig and you can eat anything. God is very merciful. He gives you an instrument of body which is convenient to fulfill your desires. If you are too much interested in sex, then the similar bodies are available. You can enjoy sex for a longer time or for a longer length of your life. All these things are, so whenever there is desire, જ્યાં જ્યાં ઈચ્છા આપણી બાકી રહી છે ત્યાં પુનર્જન્મ થઈ જાય છે. અને એટલે જ્યારે જન્મ થાય છે તો પહેલા મૃત્યુ વખતે માયામાં આપણે દેહ છોડે તો જન્મ પણ માયાને આધારે આપણે લઈએ છીએ. પણ ભગવાન અહીંયા શું કહે છે કે હું પણ માયામાં જન્મું છું, પણ પદાર્થની માયામાં નહીં, સંસારની માયામાં નહીં, શરીરની માયામાં નહીં, મારા સંપત્તિની માયામાં નહીં, પણ હું મારી પોતાની ઊભી કરેલી માયામાં જન્મું છું, યોગ માયામાં જન્મું છું. પ્રકૃતિર સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા. સો દરેક જન્મની અંદર થોડું સંમોહન છે. આપણે પદાર્થના સંમોહનમાં જન્મીએ છીએ, ધનના સંમોહનમાં, માયાના સંમોહનમાં, સ્ત્રીના સંમોહનમાં, પુરુષના સંમોહનમાં. વી આર બોર્ન બીકોઝ ઓફ ઓર વિધિન અવર ઓન હિપ્નોટિઝમ. ભગવાન કહે છે આઈ એમ ઓલ્સો બોર્ન વિધિન હિપ્નોટિઝમ બટ ઇટ ઇઝ માય ઓન. હું મારી પોતાની યોગ માયામાં જન્મું છું, તમારે સંસારિક માયામાં જન્મું છું. એટલો ફેર છે. સો ભગવાન અહીંયા જન્મ કેવી રીતે થાય છે એનું વિજ્ઞાન આપણે સમજાવે છે. He is explaining the science of birth and death. Everybody is born out of some kind of hypnotism. But when a yogi is born, when a divine personality is born, he is not born out of Maya, he is born out of his own yoga. He self-auto-hypnotizes himself and then comes. Why does he come? Not to fulfill his desires. પોતાની આકાંક્ષા અને પોતાની માયા અને પોતાની ઈચ્છાઓને નહીં આવતા, પણ કરુણાને કારણ ખાતર મનુષ્ય સમાજને મદદ કરવાને માટે એ ઈશ્વરની આજ્ઞાથી અવતરણ કરે છે. જો અવતરણ કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે whenever you are born in the human form, you have to accept the limitations of human form. ચેતનાના સ્વરૂપે તમે અનલિમિટેડ છો. જ્યાં જે મુક્ત આત્મા હોય, બુદ્ધ જેવી આત્મા હોય કે મહાવીર જેવી આત્મા, એ તો મુક્ત છે. પણ જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે શરીરમાં જે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, એ શરીરને પણ રોગ થશે, એ શરીરને પણ દુઃખ થશે, સુખ મળશે. દરેક શરીરમાં લિમિટેશન હોય છે, તો શરીરના લિમિટેશનનો સ્વીકાર કરે છે. શેના માટે? કરુણાને. જન સમુદાયને મદદ કરવાની ઈચ્છાથી એ લોકો ફરીથી જન્મ લે છે. પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય. પણ એ લોકો જન્મ જાગૃતિ થઈ છે. They are fully awake. They know that they are being born. This is a difference. We don't know that we are being born. આપણો જન્મ થયો આપણને ખબર ન પડી, આપણો મૃત્યુ થશે તો આપણને ખબર નહીં પડે. And that is the reason why કે આત્મા થોડો ભટકતો હોય છે. મૃત્યુ થયા પછી આત્મા ભટકે છે, કારણ કે આત્મા is still trying to get back to the same body but is not able to. એટલે આપણે ત્યાં સનાતન ધર્મની અંદર બધી વિધિ છે કે 13 દિવસ સુધી આત્મા ભટકતો હોય છે. તો 13 દિવસ સુધી એટલી વિધિ કરવી જેથી આત્માની માયા છૂટી જાય અને એના માર્ગે પોતાની યોનિમાં પાછો ચાલી જાય. એટલે જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે બહુ વિલાપ નહીં કરવો, બહુ રડવું નહીં. કારણ કે આપણે જો એમના સગા તરીકે બહુ રડીએ તે મુક્ત થયેલી આત્માને પછી અહીંયા આપણું થોડું એટેચમેન્ટ થાય કે આ બહુ રડે છે, થોડી વાર રોકાઈ જવું. આપણે જો બહુ રડીએ તો આપણા જે સદગત સંબંધી છે એના આત્માની મુક્તિ થતા થોડી વાર લાગે છે. એટલા માટે આપણા ધર્મશાસ્ત્રો કહે છે રડવાનું નહીં, અને બદલે પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ ભક્તિથી તમે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરો એ સમય દરમિયાન, જેથી આત્માની મુક્તિ થઈ જાય. તમે જે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરશો એનાથી એ આત્માને કશું ફેર નથી પડવાનો, એ તો એના કર્મનું ફળ ભોગવશે. પણ તમે અભ્યાસ કરશો એનો તમને ફાયદો થશે. કારણ કે in that time when somebody of close family, your neat and kin has died, you are very serious at that time. We are not otherwise serious. ઘરમાં કોઈનું મૃત્યુ પામ્યું હોય તો we are very serious. And at that time if you study Bhagavad Gita or Garud Puran or Srimad Bhagavad,
ઇટ ગોઝ લાઈક હોટ નાઇફ ઇન બટર. એક માખણની અંદર ગરમ ચપ્પુ કેટલું સહેલાઈથી જાય, એવું ભાગવત, ગરુડ પુરાણ, ગીતા, વેદ, ઉપનિષદ એ સમય દરમિયાન તમે પ્રેમ અને શ્રદ્ધાથી વાંચો, શરણાગતિથી વાંચો, અનન્યતાથી વાંચો, તો એ જે શાસ્ત્રોનું જે વિધાનો છે, શાસ્ત્રોનું સત્ય છે, આપણા અંતરાત્માની અંદર પ્રાણોના પ્રાણ સુધી બહુ સરળતાથી પહોંચી જાય છે. બહુ વૈજ્ઞાનિક રીતે કહું છું. ઇટ ઇઝ નોટ આઉટ ઓફ સમ વીમ. આપણને ડરાવવા નથી કહ્યું. ઘણી વાર લોકો કે હવે મને વાંચવું પડશે નહીં તો નરકમાં જઈશું, એવું નથી. ઇટ્સ નોટ લાઈક દેટ. ઇટ ઇઝ ટુ હેલ્પ અસ. નોટ ઓનલી ટુ હેલ્પ અસ બટ ઓલ્સો ટુ મેક શ્યોર દેટ તમે બહુ રડો નહીં અને મુક્ત થયેલી આત્મા જલ્દીથી દેહ છોડીને ચાલી જાય. અને પ્રતિક રૂપે આપણે 13માને દિવસે ઉચ્ચ આત્માઓ જે પૃથ્વી પર વાસ કરે છે, જે આત્માઓ બ્રાહ્મણ જેવી છે, જે તેજસ્વીતા છે, જ્ઞાની લોકો છે, પવિત્ર લોકો છે, એને આપણે જમાડતા હતા. એ હિસાબે આપણે એને જમાડીશું તો એમને જે સંતોષ થશે એ સંતોષ પેલી દેહ છોડેલી ગયેલી આત્માને પણ મળશે અને એ પણ જલ્દીથી મુક્ત થઈ જશે. આ વિજ્ઞાન હતું અને વિજ્ઞાન છે. હજુ પણ એ કરી શકાય છે. હજુ પણ તમે પ્રેમ અને શ્રદ્ધાથી કરો તો એ કરેલું ફળ પેલાને મળી શકે. ફળ એટલે શાંતિ. બીજું કોઈ એવું નહીં કે નેક્સ્ટ જન્મમાં મેલમાં જમશે. નેક્સ્ટ જન્મની અંદર બધું બહુ સારું થશે ને લક્ઝરી ઓફ મર્સિડીઝ કાર. નોટ that is not the thing. He will have peace of mind and he will spiritually get slightly, he will have a better start spiritually, jump start. Otherwise you have to start kicking the car, kick start જ નહીં થાય ગાડી તમારી. તો આ રીતે ભગવાન સમજાવે છે કે દરેક વ્યક્તિ જન્મે છે સંમોહનમાં જન્મે છે. હું પણ સંમોહનમાં જન્મી છું, તમે પણ સંમોહનમાં જન્મો છો. પણ ભગવાન કહે છે હું જ્યારે જન્મ લઉં છું ત્યારે પોતાની માયામાં જન્મું છું. તમે જન્મ લો છો ત્યારે પદાર્થ, સંસાર, સ્ત્રી, પુરુષ, શરીર, ધન, સંપત્તિ, માન, અપમાન એ બધાની માયામાં તમે જન્મો છો. એટલો ફેર છે. હું જાગૃત નહીં જન્મું છું. એટલે જ્યારે ઘણીવાર ચેતનવાન પુરુષો જન્મે છે ત્યારે એ લોકો જન્મીને રડતા નથી હોતા. They are not crying. They are laughing or smiling. એ તો ઘણીવાર એમને રડાવવા પડે છે. વિખંડિત આપણે ડરી જઈએ. Krishna did not cry. Ram did not cry. Aso Zarathustra did not cry as soon as they were born. કારણ કે એ લોકો માયામાં નથી જન્મ્યા એટલે સદા આનંદમાં છે. They are always in their place. એટલે સમજવાની વસ્તુ એવી છે, ભગવાન જ્યારે કહે છે કે સામાન્ય માણસ જે છે માયામાં જન્મે છે, એક સંમોહનમાં જન્મે છે. જ્યારે જાગૃત ચેતના છે તે પોતાના આત્મસંમોહનમાં, પોતાની જ યોગ માયામાં કરુણાને માને અને શરીરની સીમાનો સ્વીકાર કરે છે. શરીરમાં રહેવું એટલે પીડા જ છે ને, આપણે જાણીએ છીએ. It is a pain. As soon as you are in the body, all the miseries of the body will start immediately. See how much misery a child suffers. Cannot even tell the mother what is the problem. And then mother has to conjecture. અનુમાન કરવું પડે. એને પેટમાં દુખતું હશે, એને શરદી થઈ જાય, કાનમાં દુખતું હશે, શું છે ખબર નહીં. એકદમ તૂટી વાળીને માને કૂટમાં સૂઈ રહેવાનું 9 મહિના. It's not an easy thing. For 9 months you are just compressed in a narrow space. So all these miseries of body start, but despite that they accept it. બંને જણા સંમોહનમાં જન્મીએ છીએ, એક જાગૃતિમાં, બીજા આપણે છે તે માયાના પાસમાં. પાસ કોને કહે છે? પશુ આપણે કેમ કહીએ છીએ? એનિમલ્સને આપણે પશુ કહીએ છીએ. કેમ? કારણ કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ 4 પાસની અંદર પ્રાણીઓ છે. પાસ એટલે શું? ગળામાં બંધો દોરડો. માટે જે વ્યક્તિ આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં જીવન વેડફી નાખે છે, જે મનુષ્ય આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં જે જીવન વેડફી ગયા, કોઈ દિવસ આત્મા પરમાત્માનો વિચાર નથી કરતો, કોઈ દિવસ ધ્યાન નથી કરતો, કોઈ દિવસ પરમાત્મા તરફ એનું ચિત્ત જતું નથી, એ મનુષ્ય પશુ જેવો જ છે. There is no difference. All animals live for these 4 basic things. આહાર, નિંદ્રા, ભય, મૈથુન. આપણે પણ એ રીતે જીવીએ તો then we are also animals. આપણે માયાના પાસમાં જન્મીએ છીએ, ભગવાન જાગૃતિ જન્મે છે. આપણે બેહોશીમાં પ્રકૃતિને અધીન અસહાય જન્મવું ના હોય તો જન્મવું પડે છે. ખેંચાયેલા બળાત્કારે
ભગવાન જાણીને જન્મે છે. ભગવાન નિષ્કામતાથી જન્મે છે. કોઈ જાતની કામના નથી. આપણે અતૃપ્ત વાસનાઓને લીધે જન્મીએ છીએ. આગલા જન્મમાં જે અતૃપ્ત કામનાઓ રહી ગઈ, અતૃપ્ત વાસનાઓ રહી ગઈ, એને લીધે આપણો જન્મ થાય છે. આપણે ભગવાન સચેત જન્મે છે, આપણે મૂર્છામાં જન્મીએ છીએ. ભગવાન રેરલી જન્મે. સંભવામી યુગે યુગે, once in a millennium, not all the time. આપણે વારંવાર જન્મીએ છીએ. પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની જઠરે શયનમ. શંકરાચાર્ય રાઇટ્સ, યહ સંસારે ભ્રુદસ્તારે કૃપયા પારે પ્રાહી મારે. ભગવાન, આ વારંવાર જન્મ મરણના ચક્કરમાંથી તું મને મુક્ત કર. શંકરાચાર્ય જેવો યોગી એવું લખે છે. એ એમના માટે નથી, આપણા માટે લખે છે. He is writing for us. એક માણસ, આપણે જન્મીએ છીએ, આપણે અનેક માયાના બંધનમાં, જ્યારે ભગવાન પોતાના આત્મસમૂહ, યોગ માયા શું છે? યોગ માયા ઇટ ઇઝ અ ગ્રેટર હિપ્નોસિસ. આપણે માયાના હિપ્નોસિસમાં છે, આપણે માયાના સંમોહનમાં છે, ભગવાન યોગ માયામાં છે. અને યોગ માયા ઇઝ અ ગ્રેટર હિપ્નોસિસ ઓફ એ હાયર કાઇન્ડ. When you hypnotize your own self, because for taking birth, their hypnotism is a precondition. So either you self-hypnotize or you are hypnotized by the સંસાર. સંસારથી તમે સંમોહિત છો, કાં તો તમે પોતાની જાતે પોતાની ભગવાન પોતાની માયામાં જન્મે છે. ભગવાન, આમ ઘણીવાર કહીએ કે ભગવાન પ્રગટ થયા, કે એમણે અવતાર લીધો, પણ ભગવાન તો પ્રગટ જ છે. See, this is another thing. ભગવાન એમ કે છે હું જન્મ લઉં છું, પણ ભગવાન તો જન્મ લે છે એના માટે કે જે ભગવાનનો અનુભવ કરી શકતા નથી એના માટે. ભગવાન તો અહીં, ભગવાન તો પ્રગટ જ છે. આપણી દ્રષ્ટિ નથી, આપણી દ્રષ્ટિ નથી કે ભગવાનને આપણે એમનું પ્રાગટ્ય આપણે ઓળખી શકતા નથી. ભગવાન ચારે બાજુ વ્યાપ્ત છે. જેમ દિવાસળીમાં એની દાહિકા શક્તિ છે અને પ્રકાશિકા શક્તિ છે. ઇન એ મેચ stick, it has light as well as heat hidden inside, but until it is lighted up we don't see it. Similarly, ભગવાન જે છે, પરમાત્મા જે છે, પરમ શક્તિ છે, ચારે બાજુ વ્યાપ્ત છે. ચારે બાજુ જળ ચેતન બધામાં પરમાત્મા વ્યાપ્ત છે. દરેક જગ્યાએ વ્યાપ્ત છે. દરેક સ્થાનમાં, દરેક કાળે, દરેક પદાર્થમાં, દરેક ભૂત માત્રામાં પરમાત્મા તો છે જ. છતાં પણ અવતાર લે છે. અવતાર લે છે એટલે એનો અર્થ એમ નથી કે બીજા બધામાં નથી. ઇવન ભગવાન જ્યારે અવતાર લે છે, અવતાર લીધેલા શરીરમાં તો ભગવાન હોય છે જ, પણ સાથે સાથે બીજા બધામાં પણ ભગવાન હોય છે. જળમાં પણ છે, ચેતનમાં પણ છે. હરે વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ સે પ્રગટ સોઈ મેં જાના. તુલસીદાસજી કહે છે ભગવાન તો ચારે બાજુ વ્યાપ્ત છે. પ્રેમથી અને ભક્તિથી તમે અનુભવ કરી શકશો. Even while being in this body, he is present everywhere. જેણે અનુભવ કર્યો એને અનુભવ કર્યો. તુલસીદાસે અનુભવ કર્યો ત્યાર પછી લખ્યું. He is not writing out of fancy. When Tulsidas is writing Ramayana, he is not writing in novel. સ્વાંત સુખાય રઘુનાથ ગાથા. પોતાના આનંદ માટે તુલસીદાસજીએ સ્વાંત સુખાય રઘુનાથ ગાથા, પોતાના સ્વ આનંદને માટે એમણે રામાયણની રચના કરી. કે મને કોઈ એમાં ઇકોનોમિક એડવાન્ટેજ નથી. આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ સેલ એનીથિંગ, પણ લખવામાં જ આનંદ છે. કોઈ પેઇન્ટર હોય એને કોઈ પેઇન્ટિંગ કરવામાં કેવો આનંદ આવે, કોઈ ચિત્રકાર હોય એને ચિત્ર બનાવવામાં કેવો, કોઈ કુંભાર હોય એને અમુક શેપના સ્પેશિયલાઇઝ ઘડો બનાવવામાં કેટલો આનંદ, કોઈ શિલ્પકાર હોય એને કોઈ મૂર્તિ બનાવવામાં કેટલો આનંદ આવે, કોઈ ગાયક હોય એને અમુક ગીત ગાવામાં કેટલો આનંદ આવે, કોઈ લેખક હોય એને લેખ લખવામાં કે કવિતા લખવામાં કેટલો આનંદ. એવો આનંદ તુલસીદાસને રામાયણ લખવામાં આવે. ભગવાન કહે છે હરિવ્યાપક સર્વત્ર સમાન, યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષસ આત્મન્યતો મની. જ્યારે મનુષ્ય પોતાની ચેતનામાં સ્થિર થઈ જાય છે ત્યારે પોતામાં રહેલા ભગવાનને જુએ છે અને ચારે બાજુ બીજામાં રહેલા ઈશ્વરને પણ એ અનુભવ કરી શકે છે. Yeah, or we can do it at the end. So hold your question, because what will happen normally in course of my speaking, most of your questions may be auto answered
And then if you have remaining question, we'll take it up. તો ભગવાન કહે છે યેન ભૂતાન્ય શેષેણ, when a yogi reaches the ultimate climax, જ્યારે પોતાના આત્માનુભવમાં જ્યારે કોઈ યોગી પ્રવેશે ત્યારે પોતાનામાં રહેલા ઈશ્વરની અનુભૂતિ કરે છે, અને જ્યારે પોતાનામાં રહેલા ઈશ્વરની અનુભૂતિ તો ચારે બાજુ જે વ્યાપ્ત છે આપણામાં રહેલા ઈશ્વરની પરમ ચેતનાની પણ અનુભૂતિ કરે છે. આપણો ઉપનિષદ કે છે ઈશાવાસ્યમિદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત, ચારો ઓર પરમાત્મા વ્યાપ્ત છે. અણુએ અણુમાં વ્યાપી રહી છે મધુરી બોલવી ત્યારે. કોઈ ગુણવંત સાહેબ કોઈ લખી આપણે ચારે બાજુ છે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સદુર્લભ. જ્યારે યોગીને અનુભવ થાય છે ત્યારે એ અનુભવ કરે છે કે ચારે બાજુ વાસુદેવ છે, એવો મહાત્મા બહુ દુર્લભ છે એવું ભગવાન કહે છે. એનો અર્થ શું થયો? ભગવાન તો ચારે બાજુ વ્યાપ્ત છે. નરસિંહ મહેતા લખે છે વેદ તો એમાં વધે શ્રુતિ સ્મૃતિ સાથ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ. There are only different shapes, but every shape is basically nothing but the supreme. દરેક આકારની પાછળ નિરાકાર છે જ, દરેક દ્રશ્યની પાછળ અદ્રશ્ય છે, દરેક આકારની પાછળ નિરંજન નિરાકાર છે, દરેક ગુણની પાછળ નિર્ગુણ છે જ. પંચમહાભૂત પરબ્રહ્મથી ઉપન્યા, અણુ અણુમાં રહ્યા એને વળગી. ફૂલ અને ફળ એ તો વૃક્ષના ઝાડવા, થડ થકી ડાળ નવ હોય અળગી. ફૂળ ને ફળ કોના? એ વૃક્ષના છે. એવું બધું ભગવાનનું જ છે. બધું દરેક ભગવત સ્વરૂપ છે. ચારે બાજુ બ્રહ્મ વ્યાપ્ત છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય દેશે તિષ્ઠતિ અર્જુન, ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની. ભૂત માત્રમાં ઈશ્વર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત પાસે. આખા બ્રહ્માંડમાં ઈશ્વર વ્યાપ્ત છે. જન્મ લેવું હોય તો આપણે, it is only in the eyes of the human beings that God is taking birth or God is living a body, but he is always there. એ તો આપણા મનુષ્યની દ્રષ્ટિમાં જ છે કે ભગવાને જન્મ લીધો, ભગવાન આયા ને ભગવાન ગયા, બાકી ભગવાન તો છે. શ્રી તુલસીદાસજી લખે છે બિન પગ ચલઈ સુનઈ બિનો કાના. બિન પગ ચલઈ, પગ વિના ચાલે છે, સુનઈ બિનો કાના, કાન વિના સાંભળે છે, કર વિના કર્મ કરઈ વિધિ નાની, હાથ વિના બધા કામ કરે છે. આનંદ રહિત સકલ રસ ભોગી, એમને જીભ નથી પણ બધા રસનો ભોગ કરે છે. બિનુ વાણી વક્તા બળ જોગી, એમને વાણી નથી છતાં પણ વક્તા છે. તન બિનુ પરસ, he doesn't have body but still he can touch. તન બિનુ પરસ નયન બિનુ દેખા, આંખો નથી છતાં પણ જુએ છે. ગ્રસ ઘ્રાણ બિનુ વાસ અશેષા, નાક નથી છતાં પણ બધી ગંધ દુર્ગંધ વાસ સુવાસ નો અનુભવ કરે છે. અસસબ ભાંતિ અલૌકિક કરણી, આવી રીતે ભગવાનની બધી અલૌકિક માયા છે, અલૌકિક રચના છે. અસસબ ભાંતિ અલૌકિક કરણી, મહિમા જાસુ જાય નહીં બરણી. I cannot even describe it. તુલસીદાસજી said, it is beyond my ability to describe. ભગવાન નથી પડતા છતાં પણ છે. અવતાર તો આપણા માટે લેવો પડે છે. અવતાર કોના માટે લેવો પડે? આપણા ડોબાઓ માટે લેવો પડે છે. He has to take birth only for the stupid. He doesn't have to take birth for Sai Baba. He can, Sai Baba can experience him everywhere. For him, he doesn't have to take birth. આપણા જેવા ડોબાઓ જે માયામાં ફસાયેલા છે, જે માયાના અંધકારમાં ઊંઘે છે, જે માયામાં ડૂબેલા છે, એના માટે ભગવાનને અહીંયા જન્મ લેવો. એટલે ભગવાન જ્યારે કહે છે કે યદા યદા ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત, ત્યારે હું જન્મ લઉં છું, એ આપણે એક રીતે ઇઝ પાસિંગ એ સેટાયર. તમારા અમુક લોકો માટે જન્મ લેવો પડે છે, શું કરવું? કોઈ સાંઈ બાબા કે કોઈ રમણ મહર્ષિ કે કોઈ મીરા કે કોઈ ચૈતન્ય મહાપુરુષ કે કોઈ નરસિંહ, એના માટે જન્મ ક્યાં કે such people experience him every now and then, every moment they are living him. આપણા માટે he has to take birth for us because we are blindfolded, because we are fast asleep. આપણે ઊંઘેલા છે. શ્રી ભગવાન એ કહે છે મોહ નિશા, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો.
સંસારમાં બધા ઊંઘેલા જ છે. એ ઊંઘેલામાં જે જાગે છે એ જ યોગી છે, એ જ મુનિ છે, બાકીના બધા ઊંઘે છે. હું વારંવાર કહું છું, લક્ષ્મણજી રામાયણમાં કહે છે મોહ નિશા સબ સોવન હારા. જગતમાં બધા ઊંઘે જ છે. ક્યાં ઊંઘે છે? મોહ નિશા, માયાની રાત્રિમાં બધા ઊંઘી રહ્યા છે. પીપલ આર સ્લીપિંગ ઇન ધ નાઇટ ઓફ હિપ્નોટિઝમ. સંમોહનની રાત્રિમાં મોહ નિશા સબ સોવન. દેખાય સ્વપ્ન અનેક પ્રકાર, જાત જાતના પ્લાન ચાલતા હોય છે, જાત જાતના સ્વપ્ન ચાલતા હોય છે. મોહ નિશા સબ સોહનારા, દેખાય સ્વપ્ન અનેક પ્રકાર. ઇમી જગત જામિની જાગહી જોગી. આ જગતમાં જે બધા ઊંઘે છે એમાં યોગી જાગતો છે. परमार्थ प्रपंच विवेकी. परमार्थ में डूबा है, प्रपंच से मुक्त. परमार्थ प्रपंच वियोगी, प्रपंच से मुक्त है. संसाરની માયાનું નામ છે પ્રપંચ. ઇટ્સ અ ટિપિકલ કોઇન્ડ એક્સપ્રેશન ઇન અવર ધર્મશાસ્ત્ર. આપણા ધર્મશાસ્ત્રોમાં માયાનો બીજો શબ્દ છે પ્રપંચ. પ્રપંચ મીન્સ ધેટ વિચ ઇઝ નોટ, જે નથી પણ છતાં પણ છે એવું લાગે છે. પ્રપંચ મીન્સ સમથિંગ ધેટ ઇઝ વી આર ફૂલિંગ અરાઉન્ડ વિથ, બટ ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી ધેર. ધુમાડાના બાચકા આપણે કહીએ ને, યુ ટ્રાય ટુ કેચ ધ સ્મોક બટ ઇઝ નોટ કમિંગ ઇન યોર હેન્ડ. પરમાર્થી પ્રપંચ વિયોગી. જાનહી તબહી જીવ જબ જાગા. જીવને ત્યારે જ જાગેલો સમજવાનો, બાકી ઊંઘેલો જ માનવાનો. એસ્યુમ ધેટ એવરીબડી ઇઝ સ્લીપિંગ ઓન્લી વેન જબ સબ વિષય વિલાસ વિરાગ. જ્યાં સુધી વિષય વિલાસથી જ્યાં સુધી એનો વિરાગ ના થાય, વિતરાગતા ના થાય, એની મુક્ત, ત્યાં સુધી એ ઊંઘતો જ સમજવાનો. મનુષ્ય ઊંઘતો હોય છે, મોસ્ટ પીપલ આર એસ્લીપ, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ અધર્મ. અધર્મ શું છે? જે પાપાચારી છે એ પણ ઊંઘતો છે, એ તો જાગૃત હતો એ પાપાચારમાં ડૂબે જ નહીં. જે ખરાબમાં ખરાબ પાપ કરે છે, કોઈ ચોરી કરે છે, તમારી કાર ચોરી જાય છે, તમારી પત્ની પર ખરાબ નજર નાખે છે, એ કેમ એવું કરે છે? કારણ કે એને પોતાના આત્માનું જ્ઞાન નથી. એ ઊંઘે છે, માયામાં ડૂબેલો છે. એ ઊંઘે છે એટલા માટે પાપનું આચરણ કરે છે, અને માટે એ અધર્મ કરે છે. માટે અધર્મનો ઉત્થાન થાય છે. ભગવાન કહે છે બધાને ખાલી જગાડવા આવું છું. આઈ કમ ટુ વેક ધેમ અપ. હું જગાડું એટલે અધર્મ એની જાતે બેસી જાય. એ કંઈ લડવાની જરૂર નથી. See, Mahesh Yogi said this, don't fight with darkness. Just bring your own light. Just bring your own light. If there is darkness in that room, do you fight with it? You don't go with a sword. Come out, get out of here. You just go and light up a lamp and darkness will cease to be, because darkness does not have any existence. અધર્મનું અસ્તિત્વ જ નથી. ધર્મ જ છે. અસત્ય ટકી શકે એમ જ નથી. ઓનલી સત્ય કેવળ સતત છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. તો એ સમજવાની વસ્તુ છે. એટલે અવતાર આવી રીતે લેવો પડે છે ભગવાને. કોના માટે? આપણા જેવા, લેટ મી ટેલ વેરી બ્લન્ટલી, આપણા ફોર સ્ટુપિડ્સ લાઈક અસ, આપણા જેવા ડોબાઓ માટે. પણ જે જાગે છે, જે પોતાની આત્માની ચેતનામાં છે. શું મીરા માટે જન્મ લેવો પડે છે? ના. નરસિંહ માટે જન્મ લેવો પડે છે? ના. ચૈતન્ય માટે જન્મ લેવો પડે છે? ના. એમના માટે જન્મ, એ તો જાગેલા જ છે. એ તો એનો અનુભવ કરી જ રહ્યા છે. આપણા જેવા માટે એમને અનુભવ લેવો પડે છે. કોઈ એકનાથ માટે જન્મ નથી લેવો પડતો, રમણ માટે જન્મ નથી લેવો પડતો. People who are asleep, people are totally engrossed in the material world. People have created their own bondage. અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલા સમાવતા પ્રસત્તા કામ ભોગેશુ પતંત્ય નરકેશુ. અનેક જગ્યાએ મન ચાલી રહ્યું છે. See, this is our state of mind, right? As soon as we wake up in the morning, we cannot even focus. There are so many things we want to do. So you cannot come out of it, so you cannot think of the Lord. Even while we are, આપણે પૂજા પણ કરતા હોઈએ છીએ ઘરમાં, આરતી કે દીવો, તો in the subconscious mind, in the background, આપણે list of work to do બનાવતા હોઈએ. આજે આટલું કામ કરો. મન ભગવાનમાં નથી, મન મનાભાવ એ અવસ્થા નથી આપણી. That is the problem. So ભગવાન જ્યારે પણ હોય છે, જ્યારે પણ અવતાર લે છે, ત્યારે મેજર સમુદાય માટે, લોક જન સમુદાય માટે
ભગવાન અવતાર લેતા હોય છે કે જેથી કેટલાક લોકો જે ભટકી રહ્યા છે એને કંઈક થોડો સંદેશ મળે. પણ તોય મોટાભાગના લોકો જ્યારે અવતાર લે છે ત્યારે મોટાભાગના લોકો તોય ઊંઘતા હોય છે. કૃષ્ણ જન્મ્યા ત્યારે કેટલા કૃષ્ણની પાછળ ગયા? 5 પાંડવોને થોડા બીજા વિદુરજીને આવે તેને. બાકી મોટાભાગના લોકો કે માયાની પકડ એટલી સખત હોય છે કે અવતાર હોય છે તો પણ અવતારની પાછળ આપણે જતા નથી. બુદ્ધ જન્મેલા ત્યારે બુદ્ધની પ્રતિભાને કોણ ઓળખી શકે? કોઈ નહીં ઓળખી શકે. બહુ થોડા લોકો બુદ્ધને અનુસરણ કરે. એક માણસ હતો, એના ગામમાંથી બુદ્ધ 30 વાર પસાર થયેલા. એના ગામમાંથી દર વખતે વિચાર કરે કે બુદ્ધને સાંભળવા એવું છે, સાંભળો, પણ આજે મારા જમીરાજ આવી ગયા ઘેર એટલે નહીં જવાય. આજે મારી દુકાન ખુલ્લી છે, દિવાળીનો દાડો છે, નહીં જવાય. આજે સાડી આવી ગઈ છે એટલે એનું હપ્તા સ્પપ્તા કરવી પડશે એટલે નહીં જવાય. એક દાડો દુકાન બંધ કરતો હતો ને એકદમ એનો ખાસ ફ્રેન્ડ આવ્યો કે હવે નહીં જવાય. એવું કરતા કરતા કાયમ સુધી નહીં. અને પછી એક દિવસ જ્યારે બુદ્ધ એના જ ગામમાં હતા અને બુદ્ધ દેહ છોડતા હતા ત્યારે એને ખબર પડી કે બુદ્ધ ઇઝ લિવિંગ હિઝ બોડી. તો એ દોડ્યો છેલ્લે. ત્યારે બુદ્ધએ શિષ્યોને પૂછી લો, તમારે કંઈ પૂછવું તો પૂછી લો, આઈ એમ ગોઈંગ ટુ લીવ માય બોડી. પહેલા શિષ્યએ પૂછ્યું, તમે આટલું બધું કહ્યું છે, એ જ અમે પચાવીએ તો બહુ છે, હવે શું વધારે પૂછીએ? યુ હેવ સ્પોકન ફોર 40 years. એ ભગવાન, તમે અમારી કરુણાથી 40 વર્ષ સુધી તમે અમને ઈશ્વર સમજાવો છો, પણ અમે એટલું સમજીએ એટલે જ બહુ છે, હવે અમને કોઈ સવાલ નથી. એટલે બુદ્ધ એક ઝાડ નીચે બેસી ગયા અને પોતાના શરીરથી અલગ કરવા માંડ્યા અને પછી પોતાની જાતને મનથી અલગ કરવા માંડ્યા. અને મનથી અલગ કરતા હતા ને પેલો માણસ આવ્યો કે મારે બુદ્ધને મળવું છે, મારે થોડા સવાલ પૂછવા છે. તો બુદ્ધ મનમાં હતા એટલે બુદ્ધ વળી પાછા મનમાંથી બહાર આવ્યા. જો મનથી બહાર નીકળી ગયા તો પાછા નહીં, પણ બુદ્ધ તોય પાછા આવ્યા. શેના માટે? કરુણાથી પાછા આવ્યા કે મારા રહેતા કોઈ પણ માણસ એવો ન જ પાછો જવો જોઈએ કે એણે મને સવાલ પૂછ્યો ને મેં જવાબ નહીં આપ્યો. બુદ્ધ કેમ બેક એન્ડ આન્સર્ડ હિઝ ક્વેશ્ચન. પણ વેરી રેરલી વી ગો. આપણા યુગની અંદર પણ કોઈ દિવ્ય ચેતના છે, પણ આપણે જતા નથી. વી હાર્ડલી ગો. એકવાર એક પ્રોફેસર હતા કોલેજની અંદર, ધીસ ઇઝ અ ટ્રુ સ્ટોરી, કે પ્રોફેસર, આઈ થિંક રોય વોઝ હિઝ નેમ, he gave a lecture on Buddha. બુદ્ધ પૂર્ણિમા હતી. શ્રી બુદ્ધને માટે 3 વસ્તુ બહુ સરસ છે. જે દિવસે એમનો જન્મ થયો એ દિવસે એમને આત્મજ્ઞાન લાગ્યું અને એ દિવસે એમણે દેહ છોડ્યો તિથિ પ્રમાણે. શ્રી બુદ્ધ is such a miraculous thing. The day he was born is the day he was enlightened, and that was the day according to our calendar he left his body. So Professor Roy was speaking. He was a vice chancellor, a new vice chancellor. He spoke on Buddha, and he gave a beautiful kasona. He was an ex-Oxford retired professor. He was started working at Sagar University in Madhya Pradesh. તેમણે બુદ્ધ ઉપર બહુ સરસ પ્રવચન આપ્યું, બહુ સરસ આપ્યું. અને છેલ્લે એવું બોલ્યા કે જો બુદ્ધ આજે હોત તો એમના ચરણોમાં ગયો હોત. તો that time Osho Rajneesh was a student. But he got up and said કે તમે તમારું છેલ્લું વક્તવ્ય પાછી લો. Please withdraw your last statement that you would have gone to the lotus feet of Buddha. So professor said, why? He said કે કોઈ જતું નથી. Nobody goes like that. તમે પણ ના ગયા હો, તમે ખાલી કહો છો. You only, ये शब्दों का व्यभिचार है. આ શબ્દનો વાણી વિલાસ છે. તમે પણ ગયા તો ના જાઓ. કોઈ જતું નથી. તો કે એવું તું કેવી રીતે માને છે કે હું ના ગયો હોત? કે તમારા યુગમાં પણ રમણ મહર્ષિ હતા, તમે ગયા હતા માળવા, એ પણ આત્મજ્ઞાની હતા. Did you go and see? The professor thought about it. He said કે ઘણીવાર અરુણાચલમથી પસાર થતો હતો સાઉથ ઇન્ડિયામાંથી. મારા મિત્રોએ કહ્યું પણ ખરું કે અહીંથી 10 માઇલ જ છે, આપણે જઈએ. પણ મેં કહ્યું હમણાં નહીં, હું કોઈ દિવસ મળવા નહીં ગયો. કે છેલ્લું શબ્દ તમે પાછળ. પ્રોફેસરે પાછળ લીધું વિધાન કે યસ માય ડિયર સ્ટુડન્ટ, યુ આર રાઇટ, આઈ વુડ નોટ હેવ ગોન. નોબડી ગોઝ. વી આર સો મચ કન્ટેન્ડ ઇન અવર ઓન માયા, અવર ઓન હિપ્નોટિઝમ. આપણા સંમોહનમાં આપણે એટલા ડૂબેલા હોય છે કે જાગૃત ચેતના આપણા વચ્ચે હાજર હોય તો પણ આપણે એના સત્સંગમાં જતા નથી. બહુ મુશ્કેલ છે. કંઈ ને કંઈ કારણ આવશે અને the reasons will be perfect. Reasons will be so perfect that nobody can even challenge you. પણ જેના મનમાં લગ્ની છે, જેના મનમાં મુમુક્ષા છે, જેના મનમાં જાગૃતિ છે, જે ગાળો થઈ ગયો છે ઈશ્વર પાછળ, એ તો બધું બાજુ પર છોડીને જશે. જેમ ગોપીઓ ઘેલી થઈને કૃષ્ણની વાંસળી સાંભળીને ગઈ, એવી રીતે
જે વ્યક્તિને ઈશ્વરની પામવાની મુમુક્ષા જાગી છે, ઘેલછા જાગી છે, એ બધું છોડીને જશે. હી વિલ લીવ એવરીથિંગ ઓર શી વિલ લીવ એવરીથિંગ એન્ડ ગો. પણ એ મુમુક્ષા આપણામાં હોતી નથી, કારણ કે આપણે ઊંઘતા હોઈએ છીએ. વી આર ઓલ એસ્લીપ ઇન ધ વર્લ્ડ ઓફ માયા. આપણા સંમોહનમાં એટલા બધા ડૂબેલા હોય છે કે આપણે જાણી શકતા નથી. અને બીજું છે કે જ્યારે ભગવાન અવતાર જ્યારે જે લે છે, ઇવન યોગી કૃષ્ણ રામ તો સમજ્યા, એ તો બહુ અદ્ભુત અવતાર છે. કૃષ્ણ જેવા અવતાર બડા મધુર્ય હોય છે, બહુ મધુરતા હોય છે એમનામાં. એટલી બધી મધુરતા હોય છે. ભગવાન નાના હોય તો એટલા સુંદર લાગે. અધરમ મધુરમ, ગમનમ મધુરમ, શરીરમ મધુરમ, વેણુર મધુરો, પાદોર મધુરો, ગોપા મધુરો, ગાવોર મધુરો, મધુરાધિપતે અખિલમ મધુરમ. લીલા એટલી મધુર હોય છે, તમારું દિલ હરી લે. નાના બાળક તરીકે, કિશોર તરીકે, યુવાન તરીકે, નાચતા તરીકે, ગાતા તરીકે, they are so beautiful, they are so attractive, they are so enchanting. એટલા ચિત્તા મનોહર નામ કેમ આપે છે? જે મનનું હરણ કરે છે. મનોહર કેમ આપણે કહીએ ભગવાનને? કે મુરલી મનોહર, કે આપણા મનને હરી લે છે, જૂતામાં જ આપણે પાકે. એ માધુર્યતા ભગવાનમાં હોય છે. જ્યારે પણ અવતાર લે છે, કે કૃષ્ણની જ્યારે વાંસળી સાંભળી ત્યારે ગોપીઓ બધું કામ છોડીને ભાગી. ત્યાં ને ત્યાં બધું છોડીને ભાગી. કપડાના પણ ઠેકાણા નહીં રહ્યા. They could not even, keep their clothes in order. They just became so mad. They just went for it. કારણ કે એટલું બધું આકર્ષણ હોય છે. કૃષ્ણ એટલે શું? જે ખેંચે છે તે. કૃષ્ણ શબ્દનો that which attracts is કૃષ્ણ. જે શુદ્ધ આત્માઓ છે એને કૃષ્ણ ખેંચે છે, તરત ખેંચે. ગોપીઓ તરત જ ભાગે. અને બળરામ અને એની મધુર લીલાઓ તમે શ્રીમદ ભાગવતમાં વાંચવા જેવી છે. આવ રેડી. અને એટલે હું કહું છું, બહુ મધુર છે. વાંચવાથી તમને બહુ આનંદ આવશે અને તમને બહુ પૂર્ણાહુતિ લાગશે. તમને એમ લાગશે કે તમે ત્યાં હાજર છો. ભગવાનની લીલાઓ તમે વાંચો તો તમને લાગે યુ આર ઓલ્સો ધેર. એક ગોપ બાળ તરીકે અથવા એક ગોપી તરીકે તમે પણ હાજર હતા ત્યાં જ. અને ત્યાં વનનું વર્ણન, પક્ષીઓનું વર્ણન, નાચવાનું વર્ણન, ગાવાનું વર્ણન, તુફાનનું વર્ણન, કે કોયલોના ચાળા પાડે અને કોયલને ચીડવે. કોયલ બોલે, તમે સામે બોલો, કોયલ સામે બોલે. પક્ષી આકાશમાં ઉડતા હોય એનો છાયો જે દોડે, the shadow is also on the ground. They also try to run as fast as the shadow, meaning they try to run as fast as the bird was flying in the sky. અનેક જાતનું વર્ણન છે. ગિલીડ દંડા રમ્યા, આ રમ્યા, તે રમ્યા, બોલ રમ્યા, ઘણા. ઇટ ઇઝ સચ બ્યુટીફુલ સ્ટોરીઝ. યુ વિલ લવ ટુ રીડ. ભગવાન જ્યારે પણ જન્મે, કોઈ પણ અવતાર જ્યારે પણ જન્મે ત્યારે અતિશય મધુરતા હોય છે, માધુરી હોય છે. અને જ્યારે કૃષ્ણએ વાંસળી વગાડી ત્યારે ગોપીઓ એકદમ સ્થિર થઈ ગઈ. જે સજીવ હતી જે નિર્જીવ જેવા થઈ ગયા. અને જે નિર્જીવ હતા તે હાલવા મળ્યા. વૃક્ષો થોડા હાલવા મળ્યા. વૃક્ષો તો હાલે નહીં, પણ વૃક્ષોના પાંદડા હાલવા મળ્યા. ગાયો જે સજીવ હતી ત્યાં જેવી વાંસળી વાગી, જે ઘાસનું, જે whatever straw of grass they were chewing on, they just got like this. અને કાન હવા ને હવા થઈ ગયા. એક્ટિવલી લિસન ટુ ઇટ. અને ગોપીઓ તો મંત્રમુગ્ધ થઈ ગઈ કૃષ્ણની વાંસળી અને કૃષ્ણનો સ્વર સાંભળી. કૃષ્ણ જ્યારે કોઈ પણ અવતાર જન્મે ત્યારે ઐશ્વર્યતા પણ હોય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરો તત્ર શ્રી વિજયો દ્યુતિ ધ્રુવાનિતિ. અતિશય વૈભવ પણ હોય છે, ઐશ્વર્ય પણ હોય છે. બ્રહ્માજીએ બાળકૃષ્ણની પરીક્ષા કરેલી, 1 વર્ષ સુધી પરીક્ષા કરી અને કૃષ્ણએ પરીક્ષા લેવા દીધી. એના વિશે આપણે વાત કરીશું. ઇટ્સ અ બ્યુટીફુલ સ્ટોરી. મે બી નેક્સ્ટ ટાઈમ વેન વી વિલ આઈ એક્સપ્લેન. એટલી બધી સરસ લીલા કરી. છેલ્લે બ્રહ્માજીએ 8 વર્ષના કૃષ્ણની બ્રહ્માજીએ માફી માંગી અને પોતાના આંસુઓ વેવડાવીને શ્રી બાળકૃષ્ણના ચરણને ધોયા. એવું શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે. બ્યુટીફુલ સ્ટોરી, વેરી બ્યુટીફુલ, વેરી એન્ચેન્ટિંગ. મંત્રમુગ્ધ આપણે થઈ જઈએ એટલી સુંદર વાર્તા છે. અત્યારે સમયના અભાવે કરતો નથી, પણ તમને સમજાવીશ. બહુ સાંભળવા જેવી વાત.
ભગવાન મધુરતાથી આવે છે, ઐશ્વર્યતાથી આવે છે, અને ભગવાન એકદમ સુંદરતાથી પણ આવે છે, અતિશય સૌંદર્ય શક્તિ. સુખદેવજી કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામે મથુરામાં પ્રવેશ કર્યો કંસના દરબારમાં, ત્યારે મથુરાવાસીઓના નેત્ર અને મુખ કમળ એકદમ ખીલી ઉઠ્યા. એઝ ઇફ ધ ફ્લાવર્સ બ્લોસમ, પીપલ્સ ફેસીસ બ્લોસમ. એમના આંખ એકદમ મોટી થઈ ગઈ, એકદમ ધ્યાનથી જોવા મળ્યા. પોતાના નેત્રોથી એમનું સૌંદર્ય પાન કર્યું, એઝ ઇફ દે વર ડ્રિંકિંગ ધેર બ્યુટી. કૃષ્ણ અને બલરામનું સૌંદર્ય લોકો પોતાના આંખોથી પી રહ્યા હતા. They watched them so actively because they could not even move their eyes. They were so beautiful, so handsome. People could not even move their eyes. પોતાના સૌંદર્યપાન જાણે એ લોકો પોતાની જીભથી ચાવી રહ્યા. This is a description in Srimad Bhagavatam. As if people were licking them with their tongue. They were so attractive. People could not move their eyes. અને પોતાના નાકથી સૂંઘી રહ્યા હતા. લોકો તો દૂર હતા પણ they were ત્રણ રીતે આંખોથી જોઈ રહ્યા હતા, આંખોથી પી રહ્યા હતા, જીભથી ચાટી રહ્યા હતા અને નાકથી સૂંઘી રહ્યા હતા. They were not satisfied with just ordinary looking because their presence was so impressive. ભગવાન હંમેશા સૌંદર્ય શક્તિથી આવે છે. અને રામાયણની અંદર પણ વર્ણન આવે છે જ્યારે સીતાજી જ્યારે એમનો સ્વયંવર યોજાયો અને શ્રી રામે ધનુષ્ય તોડ્યું, ત્યારે રામાયણમાં વર્ણન કે મૂર્તિ મનોહર મધુર સમ દેખી. ભગવાન રામની મધુરતાથી એકદમ સુંદર મૂર્તિ જોઈને ભયહુ વિદેહી વિદેહ વિશેષી. ભયહુ વૈદેહી વિદેહ વિશેષી. આપણે સીતા માતા તો વૈદેહી છે કારણ કે દેહમાં નથી, સી ઇઝ નોટ ઇન ધ બોડી. પણ તુલસીદાસનું વર્ણન કેટલું સરસ છે જુઓ. ભયહુ વૈદેહી વિશેષ વિદેહી. એ વૈદેહી તો હતા પણ વધારે વૈદેહી થઈ ગયા. એ દેહમાં તો હોતા જ નતા પણ રામને જોઈને તો વળી પાછા જાણે પોતે શરીરમાં છે જ નહીં, એકદમ આમ મૂર્તિ જેવા થઈ ગયા. She could not move. As soon as she saw Ram, she was like a statue. It can happen to us, right? When we see a beautiful person, we just, oh wow, can't believe. પછી જ્યારે માળા પહેરાવા ગયા સીતાજી, ત્યારે તુલસીદાસજી લખે તન સંકોચ્યું તન સંકોચ્યું મન પરમ ઓછાવું. સીતાજીનું શરીર એકદમ સપડાઈ ગયું કારણ કે એટલું સુંદર વ્યક્તિને જુઓ, તમારા શરીરમાં ફેરફાર થઈ જાય. મન પરમ ઓછાવું, મન એકદમ પરમ ઉછાળ, સાગર જેવી તરંગો ઉછળવા મળી મનની અંદર. ગૂઢ પ્રેમ લખી પરઈ ન કાવું. એટલો બધો ગૂઢ પ્રેમ સીતાજીનો ઉપજ્યો રામ પ્રત્યે કે એને હું લખી શકતો નથી. સીતાજી, આઈ કેનોટ ઇવન ડિસ્ક્રાઇબ ઇટ. ઇઝ ગૂઢ પ્રેમ લખી પરઈ ન કાવું. હું કેવી રીતે લખી શકું? જાય સમીપ રામ છબી દેખી. જ્યારે નજીક જઈને રામની છબી જોઈ, રહી જનો કુંવરી ચિત્ર વરેખી. She became like a picture. જ્યારે ભગવાન રામને વરમાળા પહેરાવા સીતાજી ગયા, ત્યારે ભગવાન રામની સુંદર પ્રતિમા જોઈને સીતાજી તો ચિત્ર જેવા થઈ ગયા. મીન્સ નો મુવમેન્ટ. જેવું કૃષ્ણ વાંસળી વગાડી ત્યારે ગોપીઓ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, ગાયો સ્તબ્ધ થઈ ગઈ, તેમ રામજીને જોઈને સીતાજી સજીવ હતા પણ નિર્જીવ જેવા થઈ ગયા. She became like a statue. ચિત્ર વરેખી. As if somebody could paint her, somebody could draw her. For a long time she became like a statue. પછી એની ચતુર, એની જે મિત્ર હતી, સખી જો એમની હતી, ચતુર સખી લખી કહા બુઝાઈ. એમની પેલી સીતાજીની જે બેનપણી હતી, એને કહું કે આ મૂર્તિઓ હાથમાંથી જતો હશે, વરમાળા પહેરાઈ દે છે. ચતુર સખી લખી કહા બુઝાઈ, પહેરા બહુ જય માલા સુહાઈ. આ સારી જયમાળા જે છે જલ્દી પહેરાઈ લે, નહીં તો આ રામચંદ્ર જેવો વર મળશે નહીં જન્મ સુધી. Hurry up now, don't just stare at him. Don't just go so mad at him. Be little practical also. Finish this formality. એવું સાંભળીને સુનત જુગલ કર માલા ઉઠાઈ. ऐसा सुनकर सीताजीने माला उठाई, પહેરાને કે लिए પહેરાવાને માટે બે હાથથી જુગલ કર, બે હાથ વડે માળા ઉપાડી. પણ પ્રેમ વિવશ પહેરાવવાની જાય. પણ એટલો બધો પ્રેમ હતો મગજમાં, હૃદયમાં, કે પહેરાવા જતા હતા પણ તોય પહેરાઈ નહીં શક્યા. પ્રેમમાં માણસ જુદો થઈ જાય. પ્રેમની અંદર લોખંડી પુરુષ પણ લડવા મળે. પ્રેમની અંદર પ્રેમ વિવશ, કારણ કે
એટલા સુંદર હતા. તો જ્યારે પણ ભગવાન અવતરે છે ત્યારે બહુ જ સૌંદર્ય શક્તિ, ઐશ્વર્ય શક્તિ અને માધુર્ય શક્તિ થયા. અને નોટ ઓનલી ભગવાન, ઇવન કોઈ સંત જન્મે છે ત્યારે પણ એમાં જ હોય છે. जब कोई संत जन्म लेता है तभी भी ऐसी हालत होती है. संत भी इतने मधुर होते हैं. જે સંત દેખાવામાં સારો નથી હોતો પણ એના એ જ્યારે સંત બને છે ત્યારે સારો લાગવા મળે છે. સી લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ. મહાત્મા ગાંધી જ્યારે યુવાન હતા ત્યારે એટલા સુંદર નહોતા. But when he became a saint-like person, he was very attractive. See, when we are old age, we are not attractive. In the old age, nobody looks at us. But people looked at Mahatma Gandhi, especially when he was old. Why? Because his inner chetana was shining on his face. Although from his looks he was not so attractive, but it still attracted people. અચાનક મધુરતા, જેવો પરમાત્મા આપણામાં પ્રવેશ કરે છે, ભલે શરીર સુંદર ના હોય તો પણ તમે સુંદર લાગવા માંડો છો. તમારી વાણી લોકોના હૃદયમાં પ્રવેશ કરવા માંડે છે. એટલે માધુર્ય શક્તિ, સૌંદર્ય શક્તિ, ઐશ્વર્ય શક્તિ. અને ભગવાન માટે બે પડદા છે. આપણે ભગવાનને ઓળખી નથી શકતા, અવતારને આપણે ઓળખી શકવાના નથી શકતા. એના બે કારણ છે. એક તો આપણો પોતાનો પડદો છે, આપણી પોતાની માયાનો પડદો છે. આપણી આંખમાં જ આપણી માયાનો પડદો એટલો છે કે અવતાર સામે હોય તો પણ આપણે ઓળખી શકતા નથી. ઘણા એવા લોકો થઈ ગયા કે બુદ્ધ અને મહાવીર એમની બાજુમાંથી પસાર થઈ ગયા પણ એમની સામે એમણે જોયું પણ નહીં. હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના ફાધર લખે છે, आप प्रतीक सामे ही खड़े थे और मैंने देखा तक नहीं. भगवान તમે તો મારી રાહ જોઈને હાર લઈને ઉભેલા પણ મેં તો તમારી સામે પણ ના જોયું. કારણ કે આપણી જોવાની દ્રષ્ટિ જ ના હોય. આ કોઈ હશે કૃષ્ણ જન્મ્યા થાય, આ કોઈ ગોવાળીઓ કાઉબોય હશે, હું કેસ. જીસસ આ બકરી ચરાવતો હતો, એ હાઉ કેન હી બી ડિવાઇન પાવર. વિવેકાનંદ આ પેલો કાયસનો છોકરો, નીચલી કાસ્ટનો છોકરો, વોટ એવર યુ વોન્ટ ટુ કોલ. નોબડી લુક્સ છે. અવતારની સામે કોણ? જેની દ્રષ્ટિ છે, જેનામાં એ જોવાની દ્રષ્ટિ છે, એ જ જોઈ શકે છે. અને બીજું ભગવાનનો પડદો, ભગવાનની યોગ માયાનો પડદો. બે પડદા છે. આપણે અવતારને ઓળખી નથી શકતા કારણ કે આપણી માયાનો પડદો છે. એ અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વર. જ્યારે હું મનુષ્ય રૂપે અવતાર લઉં છું ત્યારે જે માયામાં ફસાયેલા છે એ લોકો મને ઓળખી શકતા નથી, માટે મારી મસ્કરી કરે છે, મારી ઠેકડી ઉડાવે છે, મારા માથામાં ટપટીઓ મારે છે, પથરા ફેંકે છે, ધૂળ ફેંકે છે. પણ બીજું ભગવાનની પણ માયાનો પડદો છે. ભગવાન પણ એને જ પોતાનું સ્વરૂપ બતાડે છે જેનામાં ભક્તિ હોય, પવિત્રતા હોય અને જેનામાં ઈશ્વર પ્રત્યે થોડો અનુરાગ હોય, એને જ પોતાનું સ્વરૂપ બતાવે. સોહી જાનહી જેહી દેવ જનાહી. ભગવાને તુલસીદાસ લખે છે, સોહી જાનહી જેહુ દેવ જનાહી. એ જ લોકો ભગવાનને જાણી શક્યા જેણે ભગવાને પોતાને જણાવ્યા. So there are two barriers. એક તો આપણો પોતાનો પડદો છે અને ભગવાન બધાને પોતાને જ બતાવતા નહીં. જેનામાં પવિત્રતા છે, જેનામાં થોડી ઈશ્વર પ્રત્યે અનુરાગ છે, જેને થોડો આધ્યાત્મમાં થોડા પગલાં ચાલ્યો છે, one who has walked a little bit towards spirituality, only those are privileged to experience him internally. Experience him internally. અવતાર એટલે શું? અવતાર એટલે અવતરણ, ઉપરથી નીચે ઉતરે, નાનો થઈ જાય. આપણી મહિમા શેમાં છે? આપણે નાનામાંથી મોટા થઈએ. If I'm just running a little household, if I become a senator, then I become a big man. If I become a congressman, I become even bigger. If I become a foreign secretary, I am even bigger. Our importance is in becoming bigger and bigger. પરમાત્માનું ઇમ્પોર્ટન્સ શેમાં છે? ભગવાનની મહિમા શેમાં છે? નાના થવામાં છે. He becomes smaller. See, this is the difference between him and us. એ અહંકાર શૂન્ય છે, આપણે અહંકારથી ભરેલા છે. જેટલા આપણે મોટા થઈએ એટલો આપણો અહંકાર વધે છે. ભગવાન અહંકાર શૂન્ય છે, કે નાના થવામાં એટલે સંકોચ નથી. પરમ ચેતના છે પણ મનુષ્ય તરીકે આવે છે, સામાન્ય મનુષ્ય. ઇવન રામને પણ પારખી નહીં શક્યા પાર્વતીજી કે આ પોતાની પત્નીનું કોઈ અપહરણ કર્યા રડે છે વનમાં, એ કેવી રીતે બ્રહ્મ હોઈ શકે?
બ્રહ્માજી પણ કૃષ્ણને પારખી નહીં શક્યા. આ બાળ સ્વરૂપે વાછરડા શોધી રહ્યો છે, આ પોતાના વાછરડા શોધી રહ્યો છે, એમાં આટલો રડવા જેવો થઈ ગયો. એ કેવી રીતે બ્રહ્મ હોઈ શકે? ઓળખી શકાતા નથી. દૈવી શક્તિ પણ ભગવાનને ઓળખી શકતી નથી, પણ કારણ કે ભગવાન નાના થઈ ગયા છે. અર્જુનને માટે ભગવાન કેવા થઈ ગયા છે? સારથી થઈ ગયા છે, ડ્રાઈવર. નાના થઈ ગયા. ભગવાનનો મહિમા જે છે, ભગવાનનો પ્રભાવ મોટામાંથી નાનો થઈ જવામાં છે. એટલે આ રીતે અવતાર ધારેલી છે. આપણે આવતો શ્લોક પાછો લઈશું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એ તો આપણે પણ એ અનુસંધાન જ છે. ભગવાને કહ્યું અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિએ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મયા. ભલે હું તો આ જન્મા છું, ભૂત માત્રનો ઈશ્વર છું, સમગ્ર કરતા હરતા છું, અવિનાશી છું, છતાં પણ મારી યોગ માયાનો આશ્રય લઈને મારા સંબંધમાં આત્મમાયામાં હું જન્મ લઉં છું. તમે બીજાની માયામાં જન્મ લો છો, હું મારી પોતાની માયામાં જન્મ, અને જન્મ હું કરુણાથી લઉં છું, લોકોને મદદ કરવા લઉં છું. અને આમ તો હું પ્રગટ જ છું, જન્મ લેવાની કંઈ મારે જરૂર નથી. ઘણા લોકો કહે છે હવે ભગવાન એકાદ આંટો મારવો જોઈએ. कई लोग कहते हैं भगवान को आना चाहिए, इतना पाप हो रहा है, आते क्यों नहीं? भगवान आया हुआ ही है, भगवान आएला જ છે. થોડા અંતર ધ્યાન થાવ, થોડી આંખ બંધ કરીને થોડા ધ્યાનમાં ઉતરો, જપમાં ઉતરો, શાસ્ત્રોના ધર્મશાસ્ત્રોના પ્રેમ અને શ્રદ્ધાથી અધ્યયન કરો. ગીતાને અનન્ય પ્રેમથી વાંચો તો ભગવાન હાજર થઈ જશે. રામાયણને અનન્ય પ્રેમથી વાંચો, ભક્તિથી વાંચો, શ્રદ્ધાથી વાંચો, શરણાગતિથી વાંચો. ઇન a total state of surrender you will feel him in your heart. He doesn't have to take birth. He is there all around everywhere. પણ કોના માટે જન્મ લેવો પડે છે? આપણા જેવા ડોબાઓ માટે. who cannot visualize it. તો આપણે અહીંયા બોલશું and then we will answer your questions. So thank you. No, I think you clarified. Yeah. Only one small distinction with the Atma Maya and also the Yoga Maya you discussed. Yeah. And then is it the God who has created the Maya, or we feel we are also immersed in the Maya? We don't distinguish the God's Maya and we cannot perceive him. Right. Sometimes we are very much lost. Right. But it is actually माया जो होती है वो अपनी ही माया होती है. भगवान कहते हैं कि मम माया दुरत्यया, मेरी माया को पार करना बहुत मुश्किल है. However, he says, मामेव ये प्रपद्यन्ते माया मेताम तरति. जो मेरे साथ जुड़ जाते हैं वो माया से तैर जाते हैं, माया के सागर को. क्यों? क्योंकि हमारा ओरिएंटेशन, हमारी कॉन्शियसनेस अगर पदार्थ में जुड़ जाती है, धन में जुड़ जाती है, संपत्ति में जुड़ जाती है, स्त्री में जुड़ जाती है, पुरुष में जुड़ जाती है, तो क्या होता है कि हमारा ओरिएंटेशन, हमारा ध्यान जो है उसमें चला जाता है और परमात्मा से हम विमुख हो जाते हैं. लेकिन हम जब 180 डिग्री टर्न लेते हैं, हमारा ध्यान जब पदार्थ में कम और परमात्मा में ज्यादा होने लगता है, तो माया से अपने आप छुटकारा हो जाता है. दैवी ऐसा गुणमयी मम माया दुरत्या. ये मेरी माया तरनी बहुत मुश्किल है, लेकिन भगवान कहते फिर भी बहुत आसान है. जो मेरे साथ जुड़ जाते हैं उसके लिए बहुत आसान. गुरुનું કામ શું છે? गुरु का क्या काम है? गुरु का काम वही है जो हमारी माया से हमको छुड़ाता है और हमारा ध्यान संसार से में हमारा जो राग है उसको दूर करता है और ईश्वर से हमारा अनुराग खड़ा करता है. जैसे हम हमारा ध्यान होता है कि आज नई गाड़ी लाए, अभी नई गाड़ी में ध्यान है, उसकी दरकार करते रहे. कोई आगे कर आपको हेलीकॉप्टर भेंट कर दे तो आपका पूरा ध्यान फिर हेलीकॉप्टर में चला जाता है. गुरु क्या करता है कि ये सब कार हेलीकॉप्टर वगैरह की जो माया है उससे कोई अच्छी चीज जो परम है, जो कभी नष्ट नहीं होती, ऐसा सुख जो जिसका कभी क्षय नहीं होता. गाड़ी आज है कल नहीं है. गाड़ी तब तक है जब तक आपका शरीर है. जब शरीर ही नहीं बचेगा तो गाड़ी होगी फिर भी आप नहीं है, तो इस गाड़ी का क्या फायदा. तो गुरु जो होता है वो परम चेतना का अनुभव कराता है आपको. तो जैसे परम चेतना की ओर ध्यान जाता है माया चली जाती है. इसलिए भगवान कहते हैं गीता में भी कि अगर बड़े से बड़े अगर आप पापी भी हो, अपिचेत सुदुराचारो भजते माम अनन्य भाव साधुरेव च मंतव्य सम्यक व्यवस्थित हो. सब बहुत पापी से भी पापी इंसान अगर है, लेकिन जो मेरे मार्ग पे चलने लगा,
जो पाप से मुक्त होने का, संसार से मुक्त होने का, माया से, वो साधु ही बनने लगा है, ऐसा मानना। इसी अवस्था में कोई वाल्मीकि लुटारा वाल्मीकि ऋषि बन सकता है अचानक। हम कहेंगे ये कैसे हो सकता है, वैसे वाल्मीकि लुटारे से तो हम तो अच्छे हैं, कभी हमने लूटपाट तो नहीं की कम से कम। लेकिन जब इंसान जोर से परमात्मा में चला जाता है, જ્યારે જોરથી પરમાત્મા તરફ ગતિ થાય છે, અને જ્યારે તમે બહુ પાપમાં હોય છો ત્યારે બહુ પુણ્ય, બહુ પરમાત્મા તરફ જવાની ગતિ જલ્દી વધી શકે છે. When you are in an extreme state of sinfulness, the possibility of you taking a sudden flight and going into the extreme state of piousness is much more pronounced, much more heavy, much more, the possibility is very much higher. अपना क्या है, हम कुनकुने पानी में આપણે આપણે છે પેલા કોસીરા પાણીમાં છે, એક દેડકાને કોસીરા પાણીમાં નાખ્યો, પછી ધીરે ધીરે પાણી ગરમ કર્યું, પાણી ઉકળો, દેડકો મરી ગયો. પણ કોઈ ઉકળતા પાણીમાં દેડકો આવ્યો, તરત એક બહાર નીકળી જશે કૂદકો મારી. ही विल टेक ए सडन फ्लाइट. तो जब, क्योंकि पाप इतना भारी होता है कि हम सह नहीं सकते. પાપ કર્યા પછી મન એટલું ભારે થઈ જાય છે કે આપણે સહન નથી કરી શકતા, એટલે આપણે પાપને છોડીને તરત परमात्मा तरफ जल्दी जवानी संभावना थी जाए. तो माया जो है वो हमारी होती, वैसे हम कहते हैं भगवान की माया है. ये तो एक बहुत क्लेवर तरीका है, सो दैट हम अपने आप को बचा लेते हैं. देन वी से वी आर नॉट रिस्पॉन्सिबल. वास्तव में माया हमारी है, अपनी ही माया का विस्तार है. भगवान ने ऐसा कभी नहीं कहा कि आप अपनी माया का विस्तार तोड़ दें. अगर भगवान की माया होती तो हम तोड़ ही नहीं सकते, क्योंकि भगवान के क्रिया पर हम क्या कर सकते हैं, कुछ नहीं कर सकते. लेकिन माया हमारा ही विस्तार है, तो उसको तोड़ना संभव है. जैसे इंसान जाग जाता है, जैसे साक्षी भाव में प्रवेश करता है, जेवो जेवो साक्षी भाव में विटनेस થઈ જાય છે, સ્થિત પ્રજ્ઞતામાં પ્રવેશ કરે છે, સુખ દુઃખ બધા દ્વંદ્વ છે, દ્વૈત, ધ પોલારિટીઝ ऑफ लाइफ, सब द्वंद्व से जब मुक्त होता है, सुख दुख हानि लाभ जीवन मरण यश अपयश स्त्री पुरुष शुभ अशुभ मोक्ष बंधन बधाથી મુક્ત થઈને પોતાના સાક્ષી ભાવમાં પોતાના આત્મામાં બેસે છે. માયાને અડકી પણ શકતી નથી. એન્ડ ધેન व्हाट हैपेंस, पद्मपत्र इव अम्बस. जिस तरह पानी में कमल रहता है लेकिन पानी उसको छू नहीं सकता, उसी तरह माया में ही रहता है इंसान, घने संसार में रहता है, लेकिन फिर भी माया उसको छू नहीं पाती. इसी तरह भगवान कृष्ण 16,108 स्त्री के बीच में रहे, लेकिन फिर भी माया उनको छू नहीं पाती. भगवान कहते हैं तेरावा अध्याय, आदित्य वर्ण तमस परस्ता, मुझे माया छू भी नहीं सकती, माया मने अड़की पड़ सकती. शंकराचार्य પણ કહે છે યોગ રતો વા ભોગ રતો वा संग रतो वा संगवीन यस्य ब्रह्मणि रमते चित्तम नंदति नंदति नंदति. योगी चाहे भोग में हो या योग में हो, लेकिन जिसका चित्त ब्रह्म में होता है उसको योग से भी कोई मतलब नहीं है या भोग से भी कोई मतलब नहीं, वो परम चेतना में हमेशा स्थित है. इसका मतलब ये है कि माया हमारा ही क्रिएशन, हमारा जो प्रोजेक्शन होता है. देखो, आपकी माया मेरी माया नहीं है, आपका संसार आपका संसार है मेरा संसार मेरा है. लेकिन आपका संसार क्या है कि इट इज अ प्रोजेक्शन ऑफ योर माइंड ऑन द स्क्रीन ऑफ द सुप्रीम, ऑन द स्क्रीन ऑफ द एग्जिस्टेंस. आप प्रोजेक्शन बंद करो तो माया अपने आप चली जाती है. और प्रोजेक्शन भी टेम्पररी है. जैसे फिल्म के पर्दे पर प्रोजेक्शन होता है 3 घंटे के बाद खत्म, उसी तरह प्रोजेक्शन अपना ही होता है. जैसे ही हम प्रोजेक्शन से मुक्त हुए, जैसे हम सोचने लगे कि ये तो सब टेम्पररी है, सच्चा परम जो है, जो हमेशा रहता है, जो सच्चिद आनंद स्वरूप है, वो तो आत्मा और परमात्मा ही है. सब संसार की जो भी चीज है सब नाशवंत है, जल्दी उसके नष्ट हो जाती है. ऐसा जानकर जो अपने में लौट आ जाता है, उसके लिए माया कुछ नहीं कर सकती, माया उसको परेशान नहीं कर सकती. तो माया આપણો જ વિસ્તાર છે, આપણો જ પોતાનો વધારો છે. એક કન્વીનિયન્સ સ્ટોર અને 2 करो 3 करो 4 करो, मैं ही अपने माया का विस्तार करता हूँ. कोई आपको फंसाने के लिए भगवान ने कोई जाल नहीं रचा. भगवान એવું નથી કે તમને માયામાં વધારે નાખ્યા કરે છે. भगवान तो તમને मदद करवा तैयार है. अवतार जो आता है परम शक्ति तो आपको आपका उद्धार करने के लिए हमेशा तैयार है. ददामि बुद्धि योगम तम येन माम उपयाति.
गीता में कहते कृष्ण कि अगर मेरे मार्ग पे आप एक कदम चलोगे तो मैं आपको 10 कदम मैं चल के सामने आऊँगा। मैं ही आपको माया से मुक्त करवाने के लिए तैयार। लेकिन माया खुद की ही माया है। जितना संसार ज्यादा उतनी माया घनी होती है। एक प्यून शांति से मर सकता है, लेकिन राष्ट्रपति शांति से कैसे मरेगी? इतनी माया बढ़ गई। तभी राष्ट्रपति की माया भगवान ने थोड़ी, राष्ट्रपति ने खुद खड़ी की પોતાના જ અહંકારનો વિસ્તાર છે। એક પટાવાળો શાંતિથી મરી શકે છે, ઝૂંપડવાળ પટ્ટીમાં શાંતિથી મરે, પણ તમે આ ભૂખ મેલોના મેલો બચ્યા, તમે જ માયા ઊભી કરી છે તો જીવ જલ્દી નીકળશે નહીં। માયામાં તો જાય ને કે આ મેળ હવે કોણ લઈ જશે, આ મારું ઘર કોણ લઈ જશે, આટલી મહેનત કરીને આટલી બધી કારો છે, આ મારું સરસ મારું ક્લિનિક છે, મારી કન્સલ્ટન્સી છે, આ મારું ગરાજ છે, વોટ એવર યુ ક્રિએટેડ, યુ વિલ થિંક ઓફ ધેટ। तो मृत्यु समय તમે ભગવાનનો વિચાર નહીં કરી શકો, માયામાં। ભગવાન કહે છે અંતકાલે ચ મામેવ સ્મરણમુક્વા કરેવર યપ પ્રયાતિ મદભાવ નાસ્તિ માત્રસ્ય સંશય। અંતકાળ પર જે મારો વિચાર કરીને દેહ છોડે છે એ મને જ પામશે। પણ એ ક્યારે સંભવ બને? જ્યારે આપણે આપણી માયાથી મુક્ત હોઈએ તો જ ભગવાનમાં વિચાર જાય ને અંતકાળે। નહીં તો આપણે અંતકાળે આપણે માયામાં જ વિચારો। तो माया जो है अपना ही क्रिएशन है। अनेक चित्त विभ्रांता मोह समावता प्रसक्ता काम भोगी, अपनी माया में। इस जगत में सीधे और सरल लोगों ने तो सत्य को कभी पा भी लिया, लेकिन कुशल और चालाक लोग कभी नहीं पा सकते। अपनी ही कुशलता से मारेगा, પોતાની હોશિયારી પોતે મારે છે। જય શ્રી કૃષ્ણ। આવતા બુધવારે મળીશું।